યોગેશભાઈ ઓ કેમ છો? મજામાં દિલીપભાઈ? મજામાં? બસ મજામાં. હા બસ મજામાં હો. ક્યારે પહોંચ્યા? અમે 3 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા. હમ સરસ. અને 2 તારીખે ફ્લાઇટ હતી ને? ના ના 5 તારીખે. 5 હતી. 2 તો ઓલા તેજસભાઈ, ભરતભાઈ, વિનુભાઈ ની હતી. બરાબર, ઓકે. તો સરસ સરસ. હમ અ, સારું. અત્યારે ક્યાં ફરવા નીકળ્યા છો કે રૂમે છો ભાઈ? નહીં અત્યારે તો રૂમે છે. રૂમે છો. સરસ. હમ હવે કયા સિટીમાં છો? ફરા સિટીમાં. હવે કોણ છો તમે ભેડા? આપડી તમે કોણ કોણ ગયા હતા? એક તમે, નરેશભાઈ, ધર્મેશભાઈ અને દિલીપભાઈ, 4 જણા ગયા હતા ને? હા ચારે ચાર છે. એમાંથી કોઈ છે ભેડું? હા ચારે ચાર અમે ભેગા જ છે બધા. 4 ભેડા છો? હા ને બે બીજા માણસો બધા 6 ગુજરાતી અમે ભેગા. વાહ ભાઈ વાહ. ક્યાં બીજા હમ. વરરાજાઓ? બીજા વરરાજો અહીંયા છે, આવ્યા ટકા બીજાના મહેમાન થી વાતો કરે છે. હે ભાઈ? હા નરેશભાઈ ને આપું. તો ટૂંકમાં દિલ્હીમાં જે લોકો બોલો બોલો દિલીપભાઈ. નરેશભાઈ ખરા, કેમ છો? મજામાં? મજા મજા ભાઈ. વાહ, 4 ભેડા છો? હા ચારો ચાર ભેગા. સરસ સરસ. કેટલા દિવસ કામ કર્યું નરેશભાઈ? 3 દિવસ કામ કર્યું. સુરેશભાઈ ભેગા છે. સુરેશભાઈ ભેડા છે. સુરેશભાઈ ત્યાં ત્યાં જ થયા આવ્યા? હા હરિયા સુરેશભાઈ આમ બેઠા છે. દિલીપભાઈ ને મળવા આવ્યા કે ત્યાં રહેવાનું છે થયું? ના ના અહીં નથી રહેવાનું છે. ખાલી 2 દિવસ રોકાવાનું છે, પછી બીજી ટ્રાન્સફર કરવાનું છે એને. સરસ સરસ. તમે 4 જણા તો ભેડા છો ને? હા, અમે 4 જણા ભેગા છે. વાહ, સરસ ધર્મેશ ને સરસ સરસ. તમે, યોગેશભાઈ, ધર્મેશભાઈ અને દિલીપભાઈ. દિલીપ દિલીપભાઈ કેટલા દિવસ કામ કર્યું? 3 દિવસ કામ કર્યું. 3 દિવસ કામ કર્યું. સરસ. સેટ થઈ 3 ગયા દિવસ ને? કામ. બાકી કોઈ ચિંતાનો વિષય નથી ને? ના 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 નહીં ને? નહીં. સરસ. હાઈએસ્ટ રેકોર્ડ છે હો તમારું 4 જણા ભેડાનો. અહીંથી હા મેં મોકલા સાહેબ. હોય એવા 4 જણા ભેડાનો હાઈએસ્ટ રેકોર્ડ છે. એટલા બધા ભેડા છે જ નહીં. ક્યાંક અમે ક્યાંક ગુજરાતી 6 જણા ભેગા છે. ના, એમ નહીં. આ તો અહીંથી જે મેં મોકલેલા છે ને, મારા દ્વારા જે હા, ઈ ગયા ચાર. છે ને, એમાં 4 જણા ભેડા એટલે હાઈએસ્ટ રેકોર્ડ છે. બરાબર. કોણ છે બીજું? વાત કરાવો જોઈએ. બીજું ધર્મેશભાઈ છે, દિલીપભાઈ છે. બતાવો, વાત કરાવો. જે ફ્રી કોઈ વાત કરાવો વરરાજાઓને. હા ધર્મેશભાઈ અને દિલીપભાઈ. કેમ છો ધર્મેશભાઈ? ધર્મેશભાઈ કેમ છો? મજામાં? મજામાં હો આનંદમાં? હા સારા એ પહોંચી ગયા? હા પૂછી ગયા હો. સારું છે ને? વાંધો નથી ને? નઈ વાંધો છે નઈ કઈ, પણ અમને અત્યારે દિલીપભાઈ એક ઓલી આપડે આમાં ઓલું શું કેવાય સ્ટીલ ફિક્ચર માં અત્યારે રાખ્યા છે અમને 2 જણાઓને. તમે હતા કેમાં? ટાઇલ્સ માં. ટાઇલ્સ માં હતા. સ્ટીલ ફિક્સર માં એટલે હા કારીગર તરીકે કામ કરાવે છે કે ગમે તે? ગમે ઈ કરાવે. તો ઈ તો રહેવાનું છે ભાઈ. ગમે એ કામ કરો. બરાબર. જો મેન હમ વસ્તુ શું છે, આપણને એ લોકો રિજેક્ટ કરતા હોય કે આ તમે નહીં ચાલો, તમને કામ નથી આવડતું, તો આપણને તકલીફ છે. બરાબર. કન્સ્ટ્રક્શન નું ગમે તે કામ કરો, કારણ કે આજ સુધી તમે વિડિયા જોયા હશે, ઘણા લોકોને પહોંચાડ્યા છે. જે કારીગરો છે એને કોઈ સાઈડ ની સાફ સફાઈમાં રાખ્યા છે, કોઈને પ્લાન્ટમાં રાખ્યા છે, કોઈને ખાલી ડ્રિલિંગ કરવા માટે રાખ્યા છે. બરાબર. આપણે હા પગારથી નિસ્બત છે ને ભાઈ, આપણને ખૂબ સારો પગાર મળશે. બરાબર. એટલે હા જે કામ છે એ કામ કરવાનું, બીજું શું હોય? આપણને તો હા પગાર. ઈ લોકો એમ કેતા હોય કે ના ના તમે નહીં ચાલો, તો આપણે કંપનીને વાત કરીએ કે ભાઈ આ લોકો નહીં ચાલે, એમ કરો ને. સ્ટીલ નું તો એના હા કરતા વધુ સારું, પ્લાસ્ટર ને ટાઇલ્સ કરતા સ્ટીલ નું વધારે સારું. બરાબર. રીંગુ વાળો, જાળીઓ બનાવો, ચેર બનાવો, આંટીઓ મારો. કોઈ દી કર્યું ના હોય એટલે ખબર ના શીખવાનું હોય ને. શીખવાનું, બીજું શું હોય? કોઈ દી રિક્ષા વાળા એ કોઈ દી નહોતું કર્યું, ન્યા જઈને કરે છે. જીઆરડી વાળા ન્યા જઈને હા કરે છે. હીરા કસો વાળા ન્યા જઈને કરે છે. તમે તો કર્યા છો યાર. હા જુઓ, થોડાક દી જુઓ, ન સાવ ફાવે એમ હોય તો મને કેજો, તો આપણે કંપનીમાં આગળ વાત કરશું. મેન વસ્તુ શું છે કે હા ત્યાં જવું, ત્યાં પહોંચવું અને સફળ થવું એ વસ્તુ છે. આપણને તો પગાર મળશે ને ભાઈ. સ્ટીલ નું તો સ્ટીલ નું હા સારી વસ્તુ છે, કારણ કે સ્ટીલ ના કારીગર ને માની લો કોઈ બીજું કામ આપે છે, એના કરતા તમને સ્ટીલ નું કામ તો આપ્યું, અને ત્યાં ગમે તે કન્સ્ટ્રક્શન નું કામ આપે છે. બરાબર. હા એટલે એ ચિંતા ના કરો. બરાબર.
બાકી હા છતાંય મને કહેજો સેટ ના થાવ તો કહેજો, હા આપણે શું રસ્તો કરવો કંપનીને પૂછશું, બરાબર. સાવ ન ફાવે તો, બાકી ફાવે તો કરો, એમાં કોઈ ચિંતા નહીં. મેન પહોંચવું છે, કારણ કે હા સ્ટીલ ફિક્સર જ એક વસ્તુ એવી છે કે જે લોકોને નહોતું આવડતું એ શીખીને એમાં ગયા છે. હા બરાબર. જો ધર્મેશભાઈ, જુઓ અને જુઓ અને કઈ ન જ સાવ ફાવે હોય તો મને કહેજો, બાકી હા કામ કરો, મજા કરો, આપણે કામ કરવા જ ગયા છે યાર. ઈ તો કરીએ જ અત્યારે. હા, ઈ એમાં તો એટલું કઈ કઈ વાંધો નથી. એટલું કોઈ મહેનત વાળું ના હોય. અહીંયા 20,000 રૂપિયા કમાતા અને ત્યાં લાખ છે, 1.5 લાખ છે, 2 લાખ છે કમાવો છો, તો હા અહીંયા કઈ 20,000 કમાતા ને ત્યાં 2 લાખ રૂપિયા કમાવો છો, 10 ગણું વધારે કમાવો છો, તો કામ કઈ 10 ગણું હા નથી. કામ તો હા વધીને દોઢું થશે. હા કામ તો વધીને દોઢું થશે. પગાર પગાર જે છે એ 5 કે 7 કે 10 ગણો થશે. હા છતાંય કઈ હોય તો કહેજો, બરાબર. તો આપણે કંપનીને વાત કરશું. ક્યાં દિલીપભાઈ? હા ઈ રહ્યા. દિલીપભાઈ ક્યાં? ના ના દિલીપભાઈ, ધર્મેશભાઈ, ભાઈ દિલીપભાઈ યોગેશભાઈ. સારું જ છે અમારે તો સાડી નીચે જ છે પાસે. સારું છે ને બધાયને? અરે સારું જ છે. સરસ સરસ સરસ. સુરેશભાઈ ચક્કર મારવા આવ્યા છે કે ન્યા છે, હમણાં રાખ્યા છે? સુરેશભાઈ ને આજ કંપનીમાં છે એટલે રાતે અહીંયા લાવવા છે, પછી સોમવારે એને અહીંયા ટ્રાન્સફર કરશે. બરાબર બરાબર બરાબર. સરસ. હા ખૂબ આનંદ થયો. ચારેય જણા ભેળા છો, સારી રીતે પહોંચી ગયા, સારી રીતે કામમાં લાગી ગયા, બીજું શું. હા બરાબર. ના સાડી પાસે જ છે નીચે આપડી. હે, સાઈડ નજીક જ છે? આ નીચે રહી આપડી સાઈડ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો બહુ સારામાં સારું યાર. ત્યાં જે કામ કરવાનું ત્યાં જે રહેવાનું. હા બરાબર. અને મકાનો રહેવા માટેના પાકા છે કે કન્ટેનર છે? ના ના પાકા મકાન છે. ના, એટલે વસ્તુ શું છે યોગેશભાઈ, ઘણી વાર એવું બને હમ. કે સાઈડ ની બાજુમાં હોય ને, સાઈડ ઉપર જ રહેવાનું હોય ને, તો કદાચ હા કન્ટેનર હોય. એટલે કંટાળો કન્ટેનર માં આવે. લોકો સારી રીતે રહે છે. તમને ફાયદો એ થાય કે માની લ્યો કે તમારે સવારે જવા માટેની અડધી હમ. કલાક કાઢવી નહીં, સાંજે હા આવવા માટેની અડધી કલાક કાઢવી નહીં, બપોરે જમવા માટેની કોઈ ચિંતા નહીં. બરાબર. એટલે ના ના સારું. એ ટાઈમ બચે આપણે. બાકી કોઈ ચિંતા જેવું નથી. બરાબર. મને અને ના ના પરિવારને કઈ સારા ચિંતા સમાચાર નહીં. દેજો બધાય કે આ દિલીપભાઈ ને હા ના સુરેશભાઈ હારે ચોક્કસ. વાતચીત કરાવો. હા દિલીપભાઈ ને આપું. હલો. કેમ છો દિલીપભાઈ? મજામાં? અરે અરે મજા મજા. કેમ છો તમને? આનંદ આનંદ મારા ભાઈ. પહોંચી ગયા? આનંદ હોય તો બસ. પહોંચી ગયા હાઈ ક્લાસ વ્યવસ્થિત. બરાબર બરાબર બરાબર. પહોંચ્યું હોય તો મને ખબર છે અને તમને સરસ. ખબર છે. સપોર્ટ કર્યો ને અને દિલીપભાઈ? કયો હા હે, તમારી વૃત્તિ ના ના સાચી હતી, મારી વૃત્તિ સાચી હતી. આપણે એક ધ્યેય સુધી પહોંચવું હતું મારા ભાઈ. બરાબર. હા હા જેમાં હા તમારી આજીવન સફળતા છે અને મારી પાસે તમે હા જે કામ જે આશય લઈને આવ્યા હતા, મારે એ હેતુનું મારી સફળતા છે. હા હા હા. ના ના બાકી તો બરાબર. બધાની સફળતા છે ને એમાં કામ હા, થાય એમાં. બાકી તો આજીવન લાંબો સમય રહ્યો, 15 વર્ષ રહ્યો, 20 વર્ષ રહ્યો, જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી રહ્યો. ખૂબ પૈસા કમાવો ભાઈ, ઘરનાને ખૂબ મોકલો અને સુખી હા સંપન્ન હા રહ્યો દિલીપભાઈ. બરાબર જ છે ને એ માટે જ આવે અહીંયા. અને સારું થયું કે તમે ચારેય જણા ભેળા છો. આમ તો ગુજરાતી 6 જણા એટલે બધું, મારા માટે 4 ની ગણતરી વધારે થાય. મારા 4 જણા છે. બરાબર. હા બીજા છે માણસો વ્યવસ્થિત છે સરસ બધા, અને સરસ. રસોઈ ભેરી કરીએ છે, અમારો સારું સમય સારું બચે છે, આર્થિક રીતે અમારો બચત થાય છે, સારું સારું. સમય બચે છે. ઘણો એમાં ફેર પડે ને. 6 જણા હોય, હવે 6 જણા અલગ અલગ બનાવીએ તો કેટલો ફેર પડે. ના ના, સારું તો 6 સારું. જણા એક જ્યારે અમે કરી નાખ્યા અને અમે વ્યવસ્થિત બધા શેડ્યુલ ગોઠવી લીધું છે, આને આ કામ કરવાનું, આને આ કામ કરવાનું, અડધી કલાકમાં અમે ફ્રી થઈ જાય. અને સાહેબ નજીક છે બાજુમાં, બરોબર છે, એટલે એ સમય અમારો બચે છે. તમારે ફાયદો એ થતો હોય છે પેલી વસ્તુ કે 6 જણા બને ત્યાં સુધી પોરબંદર ની આજુબાજુના. એક વાત સાચી. હા બધા 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 બીજું બધા. બીજું દિલીપભાઈ એ કે 6 જણા ગુજરાતી ભેળા છો અને તમે ભેળું બનાવો છે, એટલે બનાવવાના હા કામમાં સ્પીડ થાય, લોટ બનાવવા માટે ઓછો આવે, અને હા રાશન જે છે એનો ખર્ચો આપણને ઓછો આવે. અને બધે ફેર ત્રીજી વસ્તુ એ દિલીપભાઈ કે ન્યા જ રહ્યો છો તમે અને ન્યા જ તમારી સાઈડ છે. ઘણી વાર એવું પણ બને છે દિલીપભાઈ, અમુક માણસો એવું છે કે પ્લાન્ટ ઉપર રહેતા હોય ને, જે સાઈડ ઉપર રહેતા હોય ને, હા તો ત્યાં રહેવાની વ્યવસ્થા પાકી ના હોય, એ કન્ટેનર કે હા લોખંડનું કે હોય. પણ સારું હા, છે, મને ખ્યાલ છે ને. સારું છે તમને આ વસ્તુ પાકી મળી છે. બરાબર. ખૂબ સારું ભાઈ. બાકી કયો અમારા લાયક કાંઈ હોય તો. પગાર આવીએ તો વાત કરીએ હવે નિરાંતે. સરસ 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 સરસ. બરાબર હવે છે. હવે મને એક વસ્તુ ઈ કયો
કે હા. ક્યારે નીકળ્યા હતા તમે? અમે નીકળ્યા હતા 5 તારીખે. ત્યાં સવારની ફ્લાઇટ હતી અમારે 5 વહેલી. તારીખે સવારે દિલ્હી થી ક્યાંની હતી? 4 ને 10 અમારી ફ્લાઇટ હતી, બરાબર છે. 4 અને ને અમે 10 6:30 વાગે 5 દુબઈ. તારીખે ફ્લાઇટ હતી, બરાબર. દિલ્હી થી? હા. અને 6:30 વાગે અમે દુબઈ એરપોર્ટે પહોંચ્યા. હા, દિલ્હી થી મેઇન વસ્તુ દુબઈ ની ફ્લાઇટ હતી, બરાબર. હા, હવે વાયા દુબઈ દુબઈ હતું. પછી દુબઈ કેટલો તમારે સમય રોકાવાનું થયું? દુબઈ ત્યાં 3 કલાક. ત્યાંથી અમારે 9:50 ની ફ્લાઇટ હતી અને અહીંયા 12:30 નો ટાઈમ હતો પહોંચવાનો. બરાબર બરાબર. એટલે જાજુ વેઇટિંગ આવ્યું નથી. હવે ના, મહત્વની વેઇટિંગ વસ્તુ બિલકુલ દિલીપભાઈ નહીં. મને તમે એ કહો કે હમણાં છે ને છેલ્લી હમણાં જે ફ્લાઇટો મળે છે ને છેલ્લા મહિનામાં, એ બને ત્યાં સુધી હા, પેલા યુથોપિયાની જે હા, મળતી હતી આફ્રિકાની ને બધી, બરાબર, વાયા, હા, એમાં છે ને સામાન વધારે મળતો. હવે દુબઈની હા, ફ્લાઇટો મળે છે, બરાબર. તો હા, હા, દુબઈની હા, ફ્લાઇટો જે મળે છે, હવે હમણાં દુબઈની જ વધારે મળે છે. તો એમાં તમારા જેવા હા, જે લોકો મારે જે મોકલવાના છે, ઘણા લોકો આવે છે, હા, તમને ખ્યાલ છે, અટલગ હા, લોકો હા, આવે છે. તો એ લોકોને સામાન શું લઈ જાવ એ મને કયો. કેટલો સામાન લેવાનો એ કયો, કારણ કે દુબઈ વાળી ફ્લાઇટોમાં સામાનની જે છે એ ક્વોન્ટિટી ઓછી હોય છે કિલોની દ્રષ્ટિએ, બરાબર, વજન ઓછો હોય. સામાનમાં એવું છે કે હવે જ્યારે અમારી છે ને ટિકિટની કોપી મળી ને, હું કોપી લેવા ગયો ને, બરાબર ત્યારે છે ને એમાં લગેજ 30 કિલો લખેલું હતું ને બરાબર. હેન્ડબેગ છે અને ને હેન્ડબેગ અમારે અલગથી હતું 7 કિલો રાખ્યું 7 હતું કિલો. તમે? 7 કિલો હતું. એટલે બરાબર અમે સામાન અમારો થયો તો 31.5 કિલો લગેજ. આપણે 31.5 કિલો અને 7.5 કિલો છે તો હેન્ડબેગ. પણ અમારે કોઈને વાંધો નથી આવ્યો. 4 ને આરામથી છે ને સામાન નીકળી ગયો છે. બરાબર. પણ આપણે એવરેજ એવી પકડવાની દિલીપભાઈ કે હવે જેવા નવા લોકો આવવાના હોય એ 30 કિલોનું એક બેગ અને 7 કિલોનું એક બેગ, પછી અડધો કિલો ઓછો હેન્ડબેગ. રાખવો વધુ સારું. ભલે વધી જાય તો નો હા, પ્રોબ્લેમ, હા. તો અડધો કિલો ના, વધુ અડધો રાખ. કિલોમાં નથી હા હા, દિલીપભાઈ. મેં પણ છે ને અત્યારે ટૂંકમાં નિયમ પ્રમાણે 30 કિલો અને 7 કિલોનું બેગ રાખવાનું છે, બરાબર ને? હા, 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 સરસ. અને સૌથી વધારે ત્યાં આપણે કપડા લતા અને બાકીની થોડી ઘણી વધે એ જમવાનું રાશન હાથે લઈ જવાનું, હા. રાશન ખાસ. બરાબર. રાશન ખાસ લેવાનું. હા, રાશનમાં છે થોડુંક તકલીફ શું છે કે બધાયને જે એરિયામાં મૂકે છે તો બધાયને નજીક નથી રહેતું. કારણ હા કે હા, રાશન નવા નવા આવ્યા હોય, સેટ થયા હોય, આપણે ક્યાં વિસ્તારમાં છે એ ખબર ન હોય, ગામના નામની ખબર ન હોય, ક્યાં શું મળે એ ખબર ન હોય. પછી મેઇન પ્રોબ્લેમ ભાષાનો છે. એટલે આપણે બરાબર. સેટ થવામાં વાર લાગે. તો આપણી પાસે 15 થી 20 દિવસનું રાશન હોય ને ભાઈ, બે તો આપણે 15-20 દિવસ સર્વાઈવ કરી શકીએ ને. તો આપણે લોકલ વસ્તુની ઘણી બધી ખબર પડી જાય, માર્કેટ ક્યાં છે એ ખબર પડી જાય, એ બધું આપણે જાણી લઈએ ને, તો પછી આપણે ઈઝી પડે ટૂંકમાં સામાન લેવો. અને નવા શું છે કે બહુ તકલીફ થાય થોડી. બરાબર એટલે બરાબર. સામાન રાશન ખાસ લેવાનું. કપડા બપડા તો અહીંથી કદાચ એકાદ જોડી ઓછી હોય અને તો એમાં કઈ ફેર ન પડે. અને બીજી વસ્તુ, રસોડાનો સામાનની કઈ જરૂરિયાત નથી ને દિલીપભાઈ? રસોડાના સામાનમાં અમને છે ને એક કીટ આપી છે. કીટમાં છે ને 2 ડીશો આવે છે, બરોબર. એક બરાબર મોટી સાઈઝની થાળી જે આપણે આવે ને ઈ બરાબર ટાઈપની આવે છે, અને એક નાની આવે છે. નાની એટલે સાઈઝ સારી સાઈઝ આવે. બરાબર. પછી એમ તમને બતાવી દઉં, વસ્તુ બતાવું બતાવો બતાવો. એટલે આવવા તમને, વાળાને બતાવી પ્રશ્ન દઉં ન તો રહે, મને તો ખ્યાલ છે, એને પણ ખ્યાલ આવવા વાળાને આવે. પ્રશ્ન ન રહે. અને એને ખ્યાલ છે. નાની મોટી તકલીફો તમે જે ભોગવી હોય એ આવવા વાળાને ઓછી ભોગવવી. હા, હા, હા. બધાને જો. ના, તમને બતાવી દઉં. જો આ છે આ છે ને, તમારું. આ વસ્તુ આપી છે બરાબર. રોટલી રાખવાનું કે? શાક બનાવવા માટે. બરાબર, આ શાક એક બનાવવા આ માટે. આપે છે, બરોબર છે. હા, શાક બનાવવા માટે. બરાબર એની સાથે આ આપે છે, બરાબર બરાબર છે. બરાબર પછી બીજી છે ને એમાં ચમચી આપે છે. એ હું તમને બતાવું આપ્યું એટલે. હા, બરાબર હા. જે આ ડીશું છે ને એ આ ડીશું ભાઈ. બરાબર 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 ડીશું બહુ બરાબર. સરસ છે. આ હા, મોટી યસ. સાઈઝની ડીશ છે. એક પછી વ્યક્તિને આ 2 ડીશ સાથે આપે ને નાની દિલીપભાઈ? એક આ 2 વ્યક્તિને ડીશ, 2 2 ડીશ ડીશ. આપે ને? એક વ્યક્તિને 2 ડીશ. આ તમને બધે વાસણ અહીં મૂકી દે, તમને હે ને એ ખ્યાલ દરેક આવે, વ્યક્તિને બરાબર. સેટ આપશે? આ સેટ. અને હજી છે ને એમાં ગ્લાસ એક હજાર લેતો આવું તમને. આખી કીટ જ બતાવી દઉં એટલે હે ને આવનારના વ્યક્તિને બધાને ખબર પડે, બરોબર. હું વ્યક્તિ આમ વસ્તુ શું છે કે આમ જોઈ લઈ ને. અને વસ્તુ સારી છે આમ. સરસ સરસ દિલીપભાઈ. ઈસુની બધી વસ્તુને જો આ એટલી વસ્તુ આવે છે. બરાબર. અને 2 ગ્લાસ હજી આમાં મિસ છે. આમાં ક્યાંક છે. કાચના 2 ના ગ્લાસ ના, કોઈ વ્યવસ્થિત ચિંતા સરસ નહીં. તમે મજાના કીધું આપે. એટલે ઘણી માહિતી મળી દિલીપભાઈ.
હવે હા. સરસ સરસ સરસ. હવે ટૂંકમાં આપણો યા. મુદ્દો એ હતો દિલીપભાઈ કે ફ્લાઇટમાં હા. જવા માટે 30 કિલોનું બેગ દુબઈ વાળી ફ્લાઇટમાં પકડીને ચાલવાનું મોટું, 30. અને 7 કિલોનું હા. જે છે હેન્ડ બેગ નાનું પકડીને હા. ચાલવાનું. જે છે 30 હા. કિલોના બેગમાં જે છે કપડા રાશન એવું નાખવાનું. 7 કિલોનું જે બેગ હા. છે એમાં ચાર્જર છે, હેન્ડસ્ફ્રી છે, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, કોઈ ધાતુની વસ્તુ છે કે જે ઇઝીલી ચેક હા. કરવા માટે ખોલી શકાય એવી વસ્તુ નાખવાની, બરાબર. હા. અને બાકી તો જે છે કપડા જરૂરિયાત મુજબ લેવાના. ઓઢવાનું હા. હા. પાથરવાનું દે છે, બધું ઓઢવા કમ્બલ સરસ પાથરવાનું દે આપણે છે, બતાવું. રસોડાનો સામાન દે છે, બરાબર. હવે હા. લેવા વાળાને જરૂરિયાત મુજબના કપડા પહેરવા લેવાના, બરાબર. અને હા. અત્યારે ઠંડીનો માહોલ કેવો છે? ગરમ કપડા લેવાની નહીં, જરૂરિયાત ખરી? બિલકુલ નહીં. વેધર ઇઝ ગુડ. નહીં ને. ઠંડી એટલે નથી જરૂરિયાત મુજબના અને ઠંડા ગરમી કપડાની નથી. અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. જરૂરિયાત મુજબના કપડા લેવાના, બાકીનું રાશન લેવું. હા. હા, કુકર લઈ લેવાનું ભાઈ. કુકર ખાસ છે હો, કારણ કે કુકર કુકર નથી, અહીં મળતું નથી. કુકર હા, નથી. કુકર જો હું આ છે ને કુકર હું અહીંથી છે ને જો અહીં લઈ આવ્યો હોય, હા, જ્યાં કુકર લઈ આવ્યો છે. તમે એટલે ઘરેથી કુકર લાવ્યા છે છો? ને હે ભાઈ, ખાસ લેવાનું. ઘરેથી લાવ્યા છો? હા, ત્યાંથી ઘરેથી જ લીધું ત્યાંથી. સરસ સરસ, સારું સારું દિલીપભાઈ. બીજું એક વાત તમને કહું કે દિલીપભાઈ, લગેજમાં પેકિંગમાં છે ને જ્યાં મસાલા અને તેલ ને નાખે ને તેલ, તો તેલની બોટલ કે નાખે ને તો ખાસ પેકિંગ કરે. એનું કામ છે કે લગેજમાં છે ને જે મેં તો જોયું, મારે છે ને ટિકિટ હતી ને મારે બારી પાસે હતી, બરોબર. તો બરાબર. લગેજમાં ઘા કરે ને તો એક જણો જો આજે આવ્યો ને બિચારો રાતે 3 વાગે આવ્યા ઈ, હમ. તો એને ઈ ખોલ્યો ને એનો લગેજનો સામાન, તો એમાં ખાંડ, તેલ, એના કપડા બિચારાને બધું મિક્સ થઈ ગયું ને, યસ હેરાન યસ થઈ યસ, ગયું. એમાં એટલે વસ્તુ. જે વસ્તુ એવી વસ્તુ હોય ને, જે દાખલા તરીકે આપણે ચટણી છે, મસાલા છે, તો બે પેકિંગ કરી લઈ. અને તેલ ખાસ, તેલમાં તો છે ને 2-3 અથવા એવું હોય ને, તો એનું મોઢું હોય ને ત્યાં ઓલી ટેપ મારી દે, બરાબર જેથી લીક ના બરાબર. થાય ને બીજો સામાન ખરાબ. એટલે ઈ ખાસ જરાક આવે ને સરસ કીજો, કાકા સરસ, એમાં સારું કર્યું. લગેજમાં છે ને ઘા બહુ કરે છે, કારણ એટલે કે સામાન છે ને લગેજમાં વાત અસ્તવ્યસ્ત થઈ સાચી છે જાય છે આપણો. તમારી. પોરબંદર હા. એરપોર્ટમાં તમે જ પહોંચો ને, એટલે ત્યાં ચેકિંગ માંથી જ સીધું જે છે ઓલા પટ્ટા ઉપર ચડાવતા હોય. એ પટ્ટા હા. ઉપરથી હા. હા. લઈને એના ઈ વાહનમાં ચડાવે. વાહનમાંથી લઈને એરપોર્ટ જે ફ્લાઇટ હોય છે, ફ્લાઇટનું જે લગેજનું હોય છે એમાં નાખે. એમાં બધું દબાદબી થતું હોય. એનું કારણ છે કે વાયા છે ને એટલે 2 ફેરે સામાન ફરે તમારો. હા, એ વાત સાચી. એક અને ફેરે આ તમારો વસ્તુ શું છે, સેટ થઈ જાય તો બીજી ફેરે. પ્લાસ્ટિકની બોટલ એટલે એનું કોઈ જાજુ પેલું ન હોય, બરાબર. આ દબાઈ ગઈ તો ઢાંકણાથી થોડુંક નીચી થઈ ગઈ, બરાબર. એટલે હમ. એ વસ્તુ વાત સાચી છે. એટલે વાત સાચી હા. તમારી, સારી એક સેફટી. જણા બાકી છોકરો કપડામાં જો તો બિચારાને બહુ કપડા સામાન બગડી પછડાવાથી ગયો, કપડામાં કઈ થવા નથી, એમાં ન થાય કઈ. બરાબર. એમાં સરસ. પણ આ લિક્વિડ હોય એ ફૂલીને ભળી ન જાય, બરાબર. લિક્વિડ નું ખાસ ધ્યાન રાખવાનું. સરસ સરસ દિલીપભાઈ. ખરેખર દિલીપભાઈ ખૂબ ખુશ થયો છું, ખૂબ રાજી થયો છું. હા. તમે 4 જણા ભેળા છો, બરાબર. હા. અને 4 જણા સેટ થયા, બરાબર. બાકી હા. અમારે યોગ્ય કઈ કામકાજ હોય તો કયો. બાકી સારા એ ના, લ્યો, વાત. હાથે બનાવીને જમો, ખૂબ પૈસા હા. કમાઓ, ઘરે મોકલાવો, હા. બરાબર. હા. નિર્વ્યસની રહ્યો અને આરોગ્ય સાચવો ભાઈ. બાકી અમારે જેવું અને હોય બીજું. ત્યારે યાદ કરજો ભાઈ. ખરેખર વાત કરવાની 4 હા. જણા હારે મજા આવી. ધ્યાન રહેજો, હા. ધ્યાન રાખજો એકબીજાનું. અને એ પરિવાર જ છે હવે. હા. હા. બરાબર. સારા સમાચાર મને દેજો, સારા સમાચાર શું છે તમારે. તમારે તબિયત પાણી હારે ને તમારે? બધું કમ્પ્લીટ ભાઈ. તમારા જેવા મિત્રો, તમારા જેવા ભાઈઓ ખૂબ જાય છે તો અમને ક્યાં વાંધો છે. આજ અમારી સફળતા ના છે. ના, આજે તમને જોઈને ખુશ થયા. તમારે હારે વાત કરી મજા આવી આજે. થોડી ગામની યાદ આવી. સરસ સરસ સરસ, સારું સારું, લ્યો. અહીંનું કઈ કામ અમારી યોગ્ય હોય તો કેજો. બાકી બધા ના, મિત્રોને પાકું યાદી પાકું. આપજો. મળીએ છીએ. હા. હા, ભલે ભલે ભાઈ. ઓકે ભાઈ. ઓકે.